જય ગૌ માતા મિત્રો, દર અઠવાડિયે અમે સોશિયલ મીડિયા થ્રુ તમને મળવા આવતા હોય છીએ. તો આજનો અમારો જે આરોગ્ય અને સંસ્કાર વિષય પર જે આજનો 5 થી 7 મિનિટનો અમારો એક વિડીયો રહેશે અને તમે આ 5 થી 7 મિનિટ શાંતિથી નીકાળશો તો તમને એનો બેનિફિટ ચોક્કસ થશે એવી અમને ખાતરી છે. સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી એટલે ગૌવિશ્વમ, એના અંતર્ગત અમે રસોડાની અંદર એટલે દરેક ઘરના રસોડાની અંદર જે ગૌવિશ્વમને તમે જો જગ્યા આપો છો તો તમારા આરોગ્ય, તમારા ઘરના દરેક સભ્યોનો આરોગ્યનું અને સંસ્કારની જવાબદારી ગૌવિશ્વમ લેતું હોય છે. અને એના અંતર્ગત કિચન કંટ્રોલના આપણા નાના મોટા પ્રયત્નો અને પ્રયોગો ચાલી રહ્યા છે. તો સૌથી વધારે ને વધારે રસોડાના અંદર ગૌવિશ્વમને જગ્યા મળે, નાની એવી જગ્યા અમે રિક્વેસ્ટથી માગી રહ્યા છીએ દરેક ઘરના રસોડાની અંદર. અને ઘણા બધા સભ્યોએ અમને એમની જગ્યા આપી છે. એના બદલામાં અમે એમના ઘર પરિવાર, બાળકો, માતાઓ, ભાઈઓ અને બહેનો અને એમના સ્વાસ્થ્યની અને એટલે કે આરોગ્ય અને સંસ્કારની ગેરંટી સાથે અમે એમની સાથે જોડાઈ રહ્યા છીએ. અને જેટલા પણ લોકો જોડે જોડાઈ રહ્યા છીએ એનો અમને બહુ જ ખૂબ આનંદ પણ છે અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. તો સાથે મિત્રો આપણે જોઈએ તો આજનો માનવ બુદ્ધિશાળી હોવા છતાં જીવન કેવું જીવે છે, બહુ જ મોટો ક્વેશ્ચન માર્ક છે. હજારો વિષયો બહાર ઊભા છે, એમાંથી કયો વિષય શ્રેષ્ઠ છે એ માનવ નક્કી નથી કરી શકતો. આજે આ સારું છે, 2 દિવસ પછી કાલે બીજું સારું છે, 3 દિવસ પછી ત્રીજું સારું છે, એ 3 મૂકીને પાછું આજે આ સારું છે. આ કન્ફ્યુઝનમાં ટુ બી ઓર નોટ ટુ બીની અંદર જે માણસ ફસાયેલો છે એના લીધે પશુ કરતાં પણ ડાઉન એટલે કચરા જેવું જીવન જીવી રહ્યું છે. કચરા જેવું એટલે એના આરોગ્યનું એને ભાન નથી. બજારની અંદરથી શું લાવવું, ઘરની અંદર શું રાખવું, ઘરમાંથી બહાર શું કાઢવું, બાળકો જોઈ રહ્યા હોય તો શું કરવું શું ના કરવું, એનું કોઈ પણ વ્યક્તિને અથવા તો ખોરાકથી માંડીને સંસ્કાર વિશેનું કોઈને ભાન નથી. તો આ બધી વસ્તુઓની કેર કરવા માટેનો જે દેશ હતો, જેનાથી આખું વિશ્વ શીખ્યું કે ભારતીયનું જીવન એટલે આદર્શ જીવન એટલે કેવું, કેવા ખોરાકો, કેવા વિચારો, કેવો આચાર અને કેવો વિચાર, એ જ ભારતના લોકો આજે મતલબ સોને કી ચીડિયા જે આપણે કહેતા તે પાશ્ચાત્ય સંસ્કૃતિને એટલું બધું અનુસરે છે કે આપણે હોલ લાઈફ આપણે કચરાની પેટીમાં નાખી દીધા બરાબર છે. હવે એની અંદર બહુ ડીપમાં ના જતા આપણે સમજવું એ છે કે સાચું શું છે, શ્રેષ્ઠ શું છે, આરોગ્ય એટલે શું, અને આરોગ્યની સાથે સાથે આચાર એટલે વિચાર અને સંસ્કારની જીવનમાં શું મહત્તા છે એ સમજ્યા વગર આપણે સતત ફક્ત ને ફક્ત પૈસા અને આપણી પેશન અને આપણે દેખાવ માટે જે જીવી રહ્યા છીએ એનો થોડોક પણ આપણે વિચાર કરીએ તો આપણે ક્યાંથી ચેન્જ કરી શકીએ. તો મારું ઘર અને મારું જે કુટુંબ અથવા તો મને જેટલા લોકો પ્રત્યે થોડો ઘણો પણ ભાવ અને સ્નેહ ઊભો છે ત્યાં સુધી આરોગ્ય અને સંસ્કાર કેવી રીતે જળવાઈ રહે અને પહોંચી રહે અને આનું આજ આવનારી જનરેશનને આપણે આપી શકીએ એના માટે આપણો પ્રયત્ન શું છે. આપણો પ્રયત્ન બીજા માટે ના હોય તો કંઈ નહીં, પણ સૌથી પહેલાં મારા અને મારા ઘર પરિવારના સભ્યો માટે તો હોવો જ જોઈએ. અને એના માટે કેવા ખોરાકો લેવા, કેવા ના લેવા, એના કેવા વિચારો ઘરની અંદર ઘૂસવા દેવા ને કેવા ના ઘૂસવા દેવા, એની જવાબદારી આપણી જ હોય છે. અને એ જવાબદારી ગૌવિશ્વમ નાના મોટા પ્રયોગોથી અત્યારે લઈ રહી છે. અને અમારો જે ટાર્ગેટ નહીં પણ અમારી થિંકિંગ એવું છે, અમારો હેતુ એવો છે, જે ઓબ્જેક્ટિવ લઈને અમે ચાલી રહ્યા છીએ એમાં જેટલા પણ લોકો અમને મદદ કરે છે એમને વેલકમ કરીએ છીએ. તો તમે પણ મદદ કરી શકો છો, ગૌવિશ્વમની મુલાકાત કરી શકો છો. અને આપણા ઘરની અંદર જે રસોડાની અંદર અમે નાની એવી જગ્યા માગી રહ્યા છીએ, રસોડાની અંદર ગૌવિશ્વમને નાની જગ્યા મળે તો એ ઘરની અંદરની ટોટલી આરોગ્ય અને સંસ્કારની જવાબદારી ગૌવિશ્વમ લેતું રહેલું છે અને અવશ્ય લે છે. કોઈ પણ ખાવા પીવાથી માંડીને આપણા થિંક અબાઉટમાં પણ કંઈ કન્સર્ન અને કન્સ્ટ્રેન્ટ રહ્યા હોય, જે દ્રષ્ટિ અને ડાયરેક્શનની કોઈ પણ જરૂર હોય તો તમે અપોઇન્ટમેન્ટ લઈને પણ આવી શકો છો. અને દિવસ દરમિયાન 9 થી 8 પણ તમે ટેમ્પરરી મુલાકાત કરી શકો છો અને ફાઇનલ મુલાકાત માટે તમે ટાઈમ લઈને મળી શકો છો. આપણા જીવનના નાના મોટા પ્રશ્નોને સોલ્વ કરવા માટે બહુ કંઈ એવા મોટા કન્સલ્ટિંગની જરૂર નથી હોતી, મોટી ફીસની જરૂર નથી હોતી. આજે નિર્ણય શક્તિ આપણી ઘટી છે
નિર્ણયો લેવા માટે આપણે મોટી મોટી ફી ચૂકવતા થયા છીએ. એ બધાની કોઈ જરૂર નથી. અને સ્વાસ્થ્ય માટે પણ આવડી મોટી કન્સલ્ટિંગ ફીનું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. કોઈએ વિચાર્યું હતું? કોઈએ નહોતું વિચાર્યું. છતાંય આટલી મોટી ફી ખર્ચવાની આવે છે. પણ હજુ પણ ભારતીય સંસ્કૃતિની અંદર જે તાકાત છે, એની અંદરના જે ઇન્ટેન્ટ્સ હતા, એમાં જે હેતુ છે, આજે પણ ઊભા છે. અને એ ડાયરિયામાં આપણે જતા નથી, એ એરિયામાં આપણું ફોકસ નથી, એટલે આપણને દેખાતા નથી. આપણું ફોકસ બીજે છે. અને જેટલી પણ જગ્યાએ છે એને આપણે કચરો જ કહી શકાય એમ. અને એ આપણે પ્રૂવ કરી શકીએ છીએ. તો સાથી મિત્રો, આપણે પોતાની અને આપણા પરિવારની સ્વાસ્થ્યની અને સંસ્કારની જવાબદારી, એટલે કે આરોગ્ય અને વિચાર, આચાર અને વિચારની જે એનો જે કંટ્રોલ કરવો હોય અથવા તો એમાં જે ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય, એના પછી જ આપણા આર્થિક દ્રષ્ટિની પણ પ્રોગ્રેસ જે કરવો હોય તો એના પછી જ થતો હોય છે. બરાબર છે. તો એના માટે કેવા કેવા પ્રયોગો અહીંયા સુધી અત્યાર સુધી કરવામાં આવે છે અને અમે અત્યારે કરંટમાં શું કરી રહ્યા છીએ એ સમજવું હોય તો તમે ગૌશ્રમની મુલાકાત કરી શકો છો. અમારા જેટલા પણ ઉત્પાદો છે એ નોર્મલ કરતાં અલગ રીતે બનતા હોય છે. અને અમારું મેક્સિમમ પ્રયત્ન એવો હોય છે કે કેમિકલ ફ્રી ફાર્મિંગ બને તેટલું એ જ ખોરાકો અને એ જ ઉત્પાદો રસોડા સુધી બધાના પહોંચે, એ અમારો એમ છે. અને બને ત્યાં સુધી કેમિકલ એટલે કેવું કે ન જેવા કેમિકલ, મતલબ જે કોસ્મેટિક પ્રોડક્ટની અંદર SLS ફ્રી લેવલના 1% એન્ડ બિલો લેવલના અમુક ઉત્પાદો જે રાખવા પડતા હોય છે, એ સિવાયના બધા ઓર્ગેનિક ઉત્પાદો છે, નેચરલ ફાર્મિંગના ઉત્પાદો છે, પંચગવ્ય છે, હર્બલ પ્રોડક્ટ છે, એની અંદર સારી એવી ડિટેલ્સમાં જઈને અમે બેસ્ટ મટીરિયલ અને બેસ્ટ પ્રોડક્ટ અમે પ્રોવાઈડ કરવા માટે સક્ષમ છીએ. અને અમે કોઈપણ જાતની મોનોપોલી રાખ્યા વગર કોઈપણ વ્યક્તિએ આ કામ કરવું હોય અને બેશક અમે એને સપોર્ટ કરતા હોઈએ છીએ. કોઈપણ એરિયામાં કરવું હોય તો એનું જે નાનું મોટું સમજણ શક્તિ અને એનો ઓબ્જેક્ટિવ શું છે એ સમજીને આપણે કોલેપ્સ થતા હોઈએ છીએ. તો 100% તમે અહીંયા મુલાકાત કરો અને આ બધી ચીજ વસ્તુઓને આને આપણે સંભાળ રાખવા માટે આના ડિટેલમાં જાઓ. સામાન્ય રીતે આ બધા જે ઉત્પાદો છે એ નોર્મલી આપણે બધી જ જગ્યાએ અવેલેબલ નથી હોતા. એટલે ઘણી બધી મહેનત અને ઘણી બધી થિંકિંગ અને ઘણી બધી ઉચ્ચ કોટીના વિચારો, ઘણું બધું લાયબિલિટીઝ છોડીને જે લોકો કામ કરી રહ્યા છે, પોતાના ઘણા બધા મોજ શોખોનો ત્યાગ કરીને એ લોકો આ લાઈન પકડીને આપણા સુધી બનાવીને પહોંચાડી રહ્યા છે. તો આપણે એ બી કન્ટિન્યુટી જળવાઈ રહે અને એમને પણ ઇન્ટરેસ્ટ રહે. કોઈ પણ નાનો એક હોમમેડ સાબુની જે વેલ્યુ છે બનાવવાવાળાની પણ એટલી જ વેલ્યુ છે કે ઘર ઘર સુધી એની ઇન્ટિગ્રિટી પહોંચાડી રહ્યું છે એમ. એટલે આ છે ખાલી પ્રોડક્ટ્સ કે એ કંઈ જીવન સુધારવા માટેની દવાઓ નથી. આ એક થિંકિંગ છે, આ એક વૃત્તિ છે, આ એક હેતુ છે, આ એક આપણા જીવનને નવા મોડ ઉપર લઈ જવાની એક સ્ટાઇલ છે, આ એક પેશન છે. એને આપણા જીવનમાં આપણે ઉતારવાની છે અને પેશનેટ થવાનું છે. બરાબર છે. તો એ વસ્તુ વિશે હજુ પણ કંઈ આપણે ડિટેલમાં રહી જતું હોય અને જાણવું હોય તો તમે રૂબરૂમાં મુલાકાત કરી શકો છો. જય ગૌ માતા.